આજે શ્રાવણ માસની અમાસ. આ અમાસને સૌરાષ્ટ્રમાં ભાદરવી અમાસ પણ કહે છે. ભાદરવી અમાસના દિવસે પિતૃઓની સદગતિ માટે પીપળાને જળ ચડાવવામાં આવે છે. તો આજે આ ભાદરવી અમાસના દિવસે આપણે પિતૃઓની સદગતિ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરીશું. પ્રથમ આપણે 7મા અધ્યાયનું મહાત્મય સાંભળીએ. ભગવાન શિવજી કહે છે, હે પાર્વતી, હવે હું 7મા અધ્યાયનું મહાત્મય કહું છું, જેનું શ્રવણ કાનોમાં અમૃત રસ ભરવા સમાન છે. પાટલીપુત્ર નામનું એક દુર્ગમ નગર છે. એનું ગોપુર દ્વાર બહુ ઊંચું છે. એ નગરમાં શંકુકર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એણે વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું, પરંતુ એણે ક્યારેય ન તો પિતૃ તર્પણ કર્યું કે ન દેવ પૂજા કરી. એ ધનોપાર્જનમાં જ સંલગ્ન રહી રાજાઓને ભોજનાદિ આપતો રહેતો. એક સમયની વાત છે. એ બ્રાહ્મણ પોતાના ચોથા લગ્ન માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રાએ નીકળ્યા હતા. રસ્તામાં મધ્યરાત્રિએ તેઓ સૂતા હતા, ત્યારે ક્યાંકથી આવીને સાપે એને બાંયમાં દંશ દીધો. સાપના દંશથી એવી સ્થિતિ થઈ કે મણિ, મંત્ર, ઔષધિ વગેરેથી પણ એની શરીર રક્ષા અસાધ્ય જણાય. ત્યાર પછી થોડી જ વારમાં એનું પ્રાણપંખેડું ઉડી ગયું. કેટલાક સમય પછી એ સર્પયોનિમાં જન્મ્યો. એનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું. એણે પૂર્વના વૃત્તાંતનું સ્મરણ કરીને વિચાર્યું, મેં ઘરની બહાર કરોડોની સંખ્યામાં જે ધન દાટી રાખ્યું છે, એનાથી મારા આ પુત્રોને વંચિત કરી જાતે જ એની રક્ષા કરીશ. એક દિવસ સર્પયોનિથી પીડિત થઈ પિતાએ સપનામાં પોતાના પુત્રોની સામે આવી પોતાની ઈચ્છા જણાવી. ત્યારે એના નિરંકુશ પુત્રોએ સવારે ઉઠી ઘણા વિષમ્ય સાથે એકબીજાને સપનાની વાત કરી. એમનામાંથી વચલો પુત્ર કોદાળી હાથમાં લઈ ઘરેથી નીકળ્યો અને જ્યાં એના પિતા સર્પયોનિ ધારણ કરીને રહેતા હતા ત્યાં ગયો. જો કે એને ધનના સ્થાનની પાકી ખબર નહોતી, તો પણ નિશાનીઓથી એણે એ સ્થાનનો નિશ્ચય કરી લીધો અને લોભ બુદ્ધિથી ત્યાં જઈને સાપનું દર ખોદવાનું શરૂ કર્યું. ત્યારે એ દરમાંથી એક ભયાનક સાપ નીકળે છે અને કહે છે, હે મૂર્ખ, તું કોણ છે? શા માટે આવ્યો છે? આ દર કેમ ખોદે છે? તને કોણે મોકલ્યો છે? એ બધું મને કહે. તો પુત્ર કહે છે, હું આપનો પુત્ર છું. મારું નામ શિવ છે. મેં રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મિત થઈ અહીં દાટેલું સુવર્ણ લેવાના હેતુથી હું આવ્યો છું. પુત્રની આ વાત સાંભળી એ સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણીમાં કહે છે, જો તું મારો પુત્ર હોય તો જલ્દીથી મને બંધનમાંથી મુક્ત કર. હું પૂર્વજન્મના દટાયેલા ધનની રક્ષા માટે જ સર્પયોનિમાં જન્મ્યો છું. પુત્ર પૂછે છે, પિતાજી, તમારી મુક્તિ કઈ રીતે થશે એનો ઉપાય મને બતાવો, કારણ કે હું બધાને છોડીને તમારી પાસે આવ્યો છું. પિતા કહે છે, બેટા,
ગીતાના અમૃતમય 7મા અધ્યાય સિવાય મને મુક્ત કરવામાં તીર્થ, દાન, તપ અને યજ્ઞ પણ કોઈ રીતે સમર્થ નથી. ફક્ત ગીતાનો 7મો અધ્યાય જ પ્રાણીઓને જરા, મૃત્યુ વગેરે દુઃખોથી મુક્ત કરનાર છે. પુત્ર, મારા શ્રાદ્ધના દિવસે 7મા અધ્યાયનો પાઠ કરનારા બ્રાહ્મણોને ભોજન કરાવજે. એનાથી નિસંદેહ મારી મુક્તિ થશે. હે વત્સ, યથાશક્તિ પૂર્ણ શ્રદ્ધા સાથે વેદ વિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે. સર્પયોનિમાં પડેલા પિતાના આવા વચનો સાંભળી બધા પુત્રોએ પિતાની આજ્ઞા અનુસાર અને એથી પણ વિશેષ કર્યું. ત્યારે શંકુકર્ણ પોતાના સર્પ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું. પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું હતું એનાથી એ સદાચારી પુત્ર ઘણા પ્રસન્ન થયા. એમની બુદ્ધિ ધર્મ કાર્યમાં લાગેલી હતી, તેથી તેમણે વાવ, કુવા, સરોવર, યજ્ઞ તથા દેવ મંદિર માટે એ ધનનો ઉપયોગ કર્યો અને અન્નક્ષેત્ર પણ ખોલાવ્યા. ત્યાર પછી 7મા અધ્યાયનો નિત્ય પાઠ કરી તેઓ મોક્ષને પામ્યા. હે પાર્વતી, આ તમને 7મા અધ્યાયનું મહાત્મય સમજાવ્યું કે જેને સાંભળવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. હવે આપણે 7મો અધ્યાય સાંભળીશું. જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી ભગવાન કહે છે, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં આસક્ત ચિત્તથી તથા અનન્ય ભાવે મારો આશ્રય લઈને યોગમાં પ્રવૃત્ત થયેલો તું સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્યાદિ ગુણોથી યુક્ત સૌના આત્મરૂપ મને જે રીતે સંશય રહિત થઈને જાણી શકીશ એ સાંભળ. હું તને આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન સંપૂર્ણપણે કહીશ. એને જાણ્યા પછી સંસારમાં બીજું કંઈ પણ જાણવા જેવું બાકી રહેતું નથી. હજારો મનુષ્યોમાંથી કોઈક જ મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને એ યત્ન કરનારા યોગીઓમાં પણ કોઈક જ મારા પરાયણ થઈને મને તત્વથી અર્થાત યથાર્થ રૂપે જાણે છે. મારી આ પ્રકૃતિ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આમ 8 પ્રકારે વહેંચાયેલી છે. આ 8 પ્રકારના ભેદવાળી તો અપરા અર્થાત મારી જડ પ્રકૃતિ છે અને હે મહાબાહો, એનાથી બીજી કે જેનાથી આ સંપૂર્ણ જગત ધારણ કરવામાં આવે છે એને મારી જીવરૂપા પરા અર્થાત ચેતન પ્રકૃતિ જાણ. હે અર્જુન, તું એમ સમજ કે સર્વભૂતો આ બંને પ્રકૃતિઓથી ઉત્પન્ન થનારા છે અને હું સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક છું અર્થાત સમગ્ર જગતનું મૂળ કારણ છું. હે ધનજ્ય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આ સંપૂર્ણ જગત દોરામાં દોરાના મણકાના સમૂહની જેમ મારામાં પરોવાયેલું છે. હે કુંતી પુત્ર, જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું, સર્વ વેદોમાં પ્રવણ એટલે ઓમકાર હું છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું છું, પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું તથા સર્વ પ્રાણીઓમાં એમનું જીવન અને તપસ્વીઓમાં તપ હું છું. હે અર્જુન, તું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ એટલે કારણ મને જ જાણ.
બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. હે ભરત શ્રેષ્ઠ, બળવાનોનું આસક્તિ અને કામના વિનાનું બળ અર્થાત સામર્થ્ય હું છું, અને સર્વ પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ અર્થાત શાસ્ત્રને અનુકૂળ કામ હું છું. બીજા પણ જે સત્વગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે અને જે રજોગુણથી તથા તમોગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે, એ બધાને તું મારાથી જ ઉત્પન્ન થનારા જાણ, પરંતુ વાસ્તવમાં હું એમનામાં નથી અને એ મારામાં નથી. આ આખો સંસાર પ્રાણી સમુદાય ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એ ત્રિગુણમય ભાવોથી મોહિત થઈ રહ્યો છે. આથી આ ત્રણેય ગુણોથી પર મુજ અવિનાશીને નથી જાણતો, કેમ કે મારી આ અલૌકિક એટલે કે અતિ અદ્ભુત ત્રિગુણમયી માયા અત્યંત દુષ્કર છે. પરંતુ જે પુરુષ ફક્ત મને જ નિરંતર ભજે છે, એટલે કે મારા શરણે છે, તેઓ આ માયાથી પાર થઈ જાય છે, એટલે કે સંસારથી તરી જાય છે. માયાએ જેમનું જ્ઞાન હરી લીધું છે, એવા આસુરી સ્વભાવને વશ થયેલા અધમ મનુષ્યો, દૂષિત કર્મો કરનારા મૂઢ લોકો મને નથી ભજતા. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના ભક્તો મને ભજે છે. ઉત્તમ કર્મ કરનારા, અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની. એમાં સદાય મારામાં એકત્વ સાધનાર અનન્ય પ્રેમ ભક્તિવાળો જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ છે. કેમ કે મને તત્વથી જાણનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે. આ બધાય ઉચ્ચ કોટીના જ છે, પરંતુ જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે. કેમ કે એ મદગત મન બુદ્ધિવાળો જ્ઞાની ભક્ત સર્વોત્તમ ગતિરૂપ મારા જ આશ્રયે રહેલો છે. અનેક જન્મોના અંતે તત્વજ્ઞાની પુરુષ બધું વાસુદેવ જ છે એમ જાણીને મને ભજે છે. આવા મહાત્મા અત્યંત દુર્લભ છે. જે ભોગોની કામનાથી જેમનું જ્ઞાન નાશ પામ્યું છે, તેઓ પોતાના સ્વભાવથી પેરાઈને એ નિયમનો આશ્રય કરી બીજા દેવતાને ભજે છે, અર્થાત શરણે જાય છે. જે સકામ ભક્ત જે દેવના સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પૂંજવા ઈચ્છે છે, એ ભક્તની શ્રદ્ધા હું એ જ દેવમાં અચળ કરું છું. એ પુરુષ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવનું પૂજન કરે છે, અને એ દેવ પાસેથી મારા દ્વારા જ વિધાન કરવામાં આવેલા ઈચ્છિત ભોગોને નિસંદેહ પામે છે. પરંતુ એ અલ્પ બુદ્ધિવાળાઓનું એ ફળ નાશવંત છે. કેમ કે દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો ભલે કોઈ પણ રીતે ભજે, અંતે તેઓ મને જ પામે છે. બુદ્ધિહીન મનુષ્યો મારા સર્વોત્તમ અવિનાશી સૂક્ષ્મ સ્વરૂપને ન જાણનારા, મન ઇન્દ્રિયોથી પાર અવ્યક્ત રૂપ મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને મનુષ્ય રૂપમાં જન્મેલો સ્થૂળ દેહધારી માને છે. મારી યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી. આથી
આ અજ્ઞાની લોકો મુજ અજન્મા અને અવિનાશી પરમેશ્વરને નથી જાણતા, એટલે કે મને જન્મનારો મરનારો માને છે. હે અર્જુન, ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનમાં જે અસ્તિત્વમાં છે અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારા બધા પ્રાણીઓને હું જાણું છું, પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ રહિત પુરુષો જાણતા નથી. હે શત્રુઓને તપાવનાર ભરતવંશી, સંસારમાં સર્વ પ્રાણીઓ જન્મ કાળે ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખાદી દ્વંદ્વના મોહથી અત્યંત વ્યાકુળતાને પામે છે, પરંતુ નિષ્કામ ભાવે શ્રેષ્ઠ કર્મોનું આચરણ કરનારા જે પુરુષોના પાપ નષ્ટ થઈ ગયા છે, તેઓ રાગ દ્વેષજન્ય દંડના મોહથી મુક્ત થઈ દૃઢ નિશ્ચયથી મને સર્વ પ્રકારે ભજે છે. જેઓ મારા આશ્રયે આવીને ઘડપણ અને મરણથી છૂટવા માટે યત્ન કરે છે, તેઓ એ બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને તથા સર્વ કર્મને જાણે છે. જેઓ અધિભૂત અને અધિદૈવ્ય સહિત અધિયજ્ઞ સહિત સૌના આત્મરૂપે મને અંતકાળે પણ જાણે છે, એ મારામાં એકાગ્ર ચિત્તવાળા પુરુષો મને જાણે છે, અર્થાત મને પરબ્રહ્મને પામે છે. આ પ્રમાણે ઉપનિષદો, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્રરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.